ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चातेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। नमो नारायण। ॐ नमो नारायण। ॐ नमो नारायण।
આપણે ત્રીજા સ્કંદના એક મિનિટ અહીંયાથી કર્યું. આપણે ત્રીજા સ્કંદના 15મા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ. તે પ્રમાણે ચારે દીતીએ 100 વર્ષ સુધી જે કશ્યપ મુનિએ ગર્ભ ધારણ કરાવેલો એને રાખી મૂક્યો, અને એના તેજથી લોકપાલોના તેજ પણ ઝાંખા પડવા લાગ્યા. આથી બધા બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજીને વિનંતી કરે છે અને કહે છે કે અંધકાર જેમના કર્મનો નાશ થયો છે એવું આપ અમારા માટે કલ્યાણ કરો. આ દીતીનો ગર્ભ છે એ દિશાઓને અંધકારમય બનાવે છે, અને એટલે અમારા કર્મો પણ બરાબર થઈ શકતા નથી. એટલે બ્રહ્માજીએ કહ્યું સાચી વાત છે, અને એના માટે બ્રહ્માજીએ આ સનક અને સનકાદિ દ્વારા જય વિજયને શ્રાપ આપવામાં આવ્યોની વાત કરી. અને એમાં જોયું એ પ્રમાણે પહેલાં તો બ્રહ્માજીએ વૈકુંઠ ધામની વાત કરી. આ વૈકુંઠ કેવું છે? આ વૈકુંઠ ધામ કેવું છે? તો કે છે જ્યાં એક વન છે. કયું છે? નૈશ્રેયસ નામનું વન છે, જ્યાં બધી ઋતુના પુષ્પો અને કામનાને પૂર્ણ કરનાર વૃક્ષો પણ છે. અને એટલું જ નહીં, જળની અંદર રહેલા પુષ્પોની સુગંધથી સામાન્ય વ્યક્તિ આકૃષ્ટ થઈ જાય. પણ ત્યાંના લોકો પાપને ક્ષય કરનાર ભગવાનના ચરિત્રનું જ ગાન કરે છે, તેમાં આકૃષ્ટ થતા નથી. એટલું જ નહીં, ત્યાંના લોકો તો કોઈ સૌંદર્યમાં આકૃષ્ટ થતા નથી, પણ પક્ષીઓ પણ ભગવત નામમાં જ રચ્યા પચ્યા છે. ભમરો ગીત ગાય, એને ગુંજારો ગીત ગાય છે એટલે ગુંજારો કરે છે, ત્યારે એને એમ લાગે છે કે નારાયણનું સ્મરણ કરે છે, નારાયણની કથા કરે છે. બધા પક્ષીઓ શાંત થઈને આ ભમરાનું ગીત એટલે ભગવત કથા સાંભળવા લાગે છે. અને એટલું જ નહીં, મંદાર, કલ્પવૃક્ષ, પારિજાતક આ બધા કોઈ સામાન્ય વૃક્ષ નથી. અને છતાં જ્યારે પ્રભુ તુલસી માળા તુલસીને જે અર્પણ કરવામાં આવે છે એના ગુણ ગાય છે, ત્યારે કોઈની ઈચ્છા નથી આવતી. વૃક્ષો પણ તુલસીના પુણ્યની પ્રશંસા કરે છે. આવા વૈકુંઠ ધામમાં આપણે એટલે ટૂંકમાં કહેવાનું એ છે કે બધાને ભજનમાં આનંદ આવે છે. આ વૈકુંઠ ધામમાં જય અને વિજય પ્રવેશ કરે છે. આમ તો ઘણી બધી સુંદર ચર્ચા કરી છે, પણ હવે જ્યારે આપણે જોઈએ છે કે ભગવાન પોતાના યોગ માર્ગ દ્વારા એ અંદર પ્રવેશ કરે છે, ત્યારે એમણે વચ્ચે બીજી કંઈ વાત કરી આપણે નથી જોતા, પણ આ બંને પોતાના યોગ માર્ગથી ત્યાં પ્રવેશ કરે છે. ત્યારે યોગ બળથી ત્યારે એમણે 6 વાર તો પાસ કરી દીધા, 6 દ્વારને તો ઓળંગી ગયા કોઈ પણ મુશ્કેલી વગર. પણ જ્યારે 7મા દ્વારમાં પ્રવેશ કર્યો છે, ત્યારે એમણે શ્યામવર્ણી ભુજાઓ 4 શ્યામવર્ણી ભુજા ધારણ કરેલા, કંઠમાં માળા પહેરેલી છે વનમાળા જેવી, અને ભગવાન જેવા દેખાતા 2 પાર્ષદોને તેમણે જોયા અને એમણે અટકાવી દીધા. એમને ત્યાં જતાં અટકાવ્યા તો ખરા, પણ એમનો ઉપહાસ પણ કર્યો કે આ લોકો કેવા છે, પછી અગ્રંદ જતા રહેશે વગેરે વગેરે. એટલે એક ક્ષણ માટે સનક સનકાદિને ક્રોધ આવ્યો. એમને તો કામનો નાનો ભાઈ એમણે આવ્યો અને એમણે શ્રાપ આપ્યો કે તમે ભગવાનના ભક્ત હોવા છતાં
ભગવાનના પ્રતિકૂળ સીન ધરાવો છો. અને એટલા માટે પાછું જોવા જેવું છે, બહુ સુંદર વાત કરે છે કે એમને અટકાવે છે ત્યારે 34મા શ્લોકમાં કહે છે કે તમે પરમ વૈકુંઠ ધામના વૈકુંઠના બંધ બુદ્ધિ સેવકો છો, માટે તમારું કલ્યાણ થાય એના માટે અમે તમને એવા લોકમાં મોકલીએ છીએ કે જ્યાં આ ભેદની દ્રષ્ટાવાળા એટલે કામ, ક્રોધ અને લોભ ત્રણેય શત્રુ જ્યાં હોય એવી યોનિમાં તમે જાઓ. રાક્ષસ યોનિની વાત થઈ. અને જ્યારે આવું કહ્યું ત્યારે એકદમ એ લોકો ગભરાઈ ગયા. આ તો આ કેવો બ્રહ્મનો શાપ છે. જે કોઈનાથી બ્રહ્મ શાપ છે એ અન્ય અસ્ત્રોથી કે કોઈનાથી નિવારી ન શકાય. એટલે એકદમ દંડવત કર્યા અને કહ્યું કે તમે ખરેખર અમારા પર કૃપા કરી છે, અમે અપરાધ કર્યો તમારો, અને એના ફળ રૂપે તમે અમને જ્યાં જવાનું કહ્યું, જેથી અમારા જે અપરાધ થયો છે એના દ્વારા જે પાપ થયું છે એ તો દૂર થશે. પણ તમે અમારા પર કૃપા કરો, કારણ કે તમને તરત જ એમને થયું કરે રે મેં આ લોકોને આવો શાપ આપી દીધો, સનક સનકાદીને એવું થયું. એટલા માટે આ લોકો કહે છે 36મા શ્લોકમાં કે જો તમને અનુતાપ થયો હોય તો બસ તમે એક કરો કે અમે જે યોનિમાં જઈએ ત્યાં ભલે જઈએ પણ અમને ભગવાનની સ્મૃતિની વિસ્મરણ ન થાય, અમે સતત ભગવાનની સ્મૃતિ રહે એવું તમે કરજો. આવી પ્રાર્થના કરી છે. અને ત્યારે ભગવાન આપણે 37 શ્લોક સુધી જોયું, મને ખ્યાલ છે ત્યાંથી 37 સુધી જોયું છે ગઈ વખતે. તો ત્યાં શું કહે છે 37મા શ્લોકમાં એવમ તદેવ ભગવાન અરવિંદ નાભ. અને જ્યારે ભગવાનને ખબર પડી એટલે અરવિંદ નાભ એટલે કે કમળનાભ ભગવાન પોતાના શિષ્યો કોણ સનક સનકાદ જે પરમહંસ છે એ એમના દર્શન ન મળવાને લીધે અકળાઈને શાપ આપ્યો છે ને, એટલે તરત જ ખુલ્લા પગે લક્ષ્મીજીની સાથે એ પોતે ત્યાં હાજર થયા અને પોતે સનક સનકાદીને દર્શન આપ્યા છે. ત્યાં સુધી આપણે જોયું હતું. અને ભગવાનના દર્શન કરતાં સનક સનકાદી કેવા લાગી રહ્યા છે ભગવાન એની વાત કરતાં 38મા શ્લોકમાં કહે છે. 38મો શ્લોક પણ આપણે જોયો તો 37 નહીં 38 સુધી જોયા છે. તો 38મા શ્લોકમાં વંતાગતમ પ્રતિરુદ્ધૌ પયકિમ સ્વકુંભિ તે અપચક્ષતાક્ષ વિષયમ સમાધિભાગ્યમ હંસાશ્રિયોર્વ્યજનયો શિવવાયુલોલઃ શુભ્રાતપત્ર શશિકેસરસીકરાંબુ. એટલે એ વખતે તમ વ આગતમ ભગવાન એકદમ ત્યાં આવ્યા ત્યારે પ્રતિરુદ્ધવ એ લાવવામાં આવ્યું. શું? સંકુંભી એટલે પોતાના સેવક દ્વારા. ભગવાન તો ખુલ્લા પગે આવી ગયા તરત જ, કશું જ કેમ જેમ સુદામા આવ્યા છે ખબર પડતા દ્વારિકાધીશ દોડ્યા છે ખુલ્લા પગે, એમ ભગવાન તો ખુલ્લા પગે આવી ગયા. એટલે પછી એમના સેવકોને થયું કે ભાઈ છત્ર ચામર પાદુકા બધાની આમ ભગવાન તો જરૂર પડે, એટલે ભગવાન તો એમને આવી ગયા છે. માટે સકુંભી એટલે પોતાના સેવકો દ્વારા પ્રતિરુદ્ધવ ઉપઈકમ જે ઉપયોગી છે એટલે છત્ર ચામર પાદુકા વગેરે જે ઉપયોગી છે એ લાવવામાં આવી. અને ત્યારે જે પાદુકા ભગવાને અર્પણ કરી દીધી હશે એની વાત નથી કરતા, પણ જે ચામરને બધું નાખે છે એનું સૌંદર્યની વાત કરતા કહે છે કે એમણે ભગવાનને જોયા. કેવા? સસમાધિ ભાગ્યમ, જે સમાધિમાં જે ભગવાનના દર્શન થાય છે એવા જ ભગવાનને આજે તે પ્રત્યક્ષ જોઈ રહ્યા છે. અને એમના ચામરો કેવા છે? એકદમ શ્વેત છે, એટલે રાજહંસ કીધું. હંસ સ્ત્રીય
રાજહંસ જેવા શોભતા બંને ચામરો જ્યારે ઢોળાઈ રહ્યા છે ત્યારે એમાંથી શીતલ મંદ સુગંધ પવન આવી રહ્યો છે. અને જે ઉપર છત્ર છે એ પણ ચંદ્રના કિરણ જેવા મોતીબિંદુ જળબિંદુથી જાણે કે અમૃત ઝરીનો રહ્યો હોય એવા સુંદર દેખાઈ રહ્યા છે. અને એવા છત્રને ચામર ઢોળતા એમના સેવકો દ્વારા ભગવાન શ્રી હરિને નારાયણને અચક્ષતા એમણે નિહાળ્યા. ભગવાનના કોને સનક સનકાદીએ દર્શન કર્યા છે. આગળ કહે છે 39મા શ્લોકમાં, કૃષ્ણ પ્રસાદ સુમુખમ સ્ફુરણીય ધામ સ્નેહાવલોક કલયારુતિ સંસ્ફુરંતમ શ્યામે પદાવૃષિ શોભિતા શ્રિયાસ્તઃ સ્વ ચૂડામણિં સુભગયંતમિવાત્મધિષ્ણમ. એટલે કે છે કૃષ્ણ પ્રસાદ સુમુખમ સ્ફુરણીય ધામ. કૃષ્ણ એટલે સંપૂર્ણ, પ્રસાદ સુમુખમ એટલે દ્વારપાલ, કૃષ્ણસ્ય એટલે દ્વારપાલ મુનિવૃંદસ્ય પ્રસાદેન એટલે સર્વ દ્વારપાળો તેમજ મુનિવૃંદ ઉપર કૃપા કરવા માટે પ્રસાદ સુમુખમ પ્રસન્ન મુખવાળા, સ્ફુરણીય ધામ એટલે સ્પૃહા કરવા ઈચ્છનીય, સ્પૃહા કરવા યોગ્ય એટલે જે ઈચ્છનીય સ્પૃહા કરવા યોગ્ય ગુણના સ્થાનરૂપ. સ્નેહા ભગવાનના શબ્દો છે, ભગવાન માટે જ આ બધા વિશેષણ છે. પેલું શું છે કે કૃષ્ણ એટલે સંપૂર્ણ, પ્રસાદ સુમુખમ એટલે કે કૃષ્ણ એટલે બધા દ્વારપાળો ભક્તો મુનિઓ એ બધા ઉપર પ્રસાદ સુમુખમ એટલે પ્રસન્ન મુખવાળા. અને પછી કેવા છે સ્પૃહણીય ધામ એટલે દર્શનીય એમ કેવું છે શાંત તેજોમય એમનું ધામ એટલે સ્વરૂપ સ્થાન છે. એટલું જ નહીં, ભગવાન કેવા છે સ્નેહ અવલોક કલયા, સ્નેહ અવલોક કલયા પ્રેમ સહિત નેત્ર કટાક્ષ વડે બધાને જોઈ રહ્યા છે. અને એના લીધે શું થાય હૃદય સંસ્ફૃતમ એના લીધે હૃદયને સ્પર્શી જાય છે. આના માટે વંશીધરીમાં બહુ સુંદર વાત કરે છે, હૃદય સંસ્ફૃતમ અહો ભક્ત વત્સલમ ઇતિ. હૃદયને કેમ સ્પર્શ કરે છે? તો જ્યારે ભગવાન કેવા છે બધાને સર્વ મુનિજોને બધા પર કૃપા કરવા માટે એમનું મુખ પર પ્રસન્નતા જોવા મળે છે. એ ધામ પણ સ્ફુરણીય છે અને ભગવાન પણ બધાને પ્રેમપૂર્વક જોઈ રહ્યા છે. ત્યારે એ સનક સનકાદીને પણ હૃદયમાં સ્પર્શી જાય છે. કેમ કે અહો ભક્ત માટેનું ભગવાનનું આવું વાત્સલ્ય, ભક્ત માટે ભગવાનનું આવું વાત્સલ્ય કે બધાને કેટલા સ્નેહપૂર્વક જોઈ રહ્યા છે. અને એ વિચારતા જ કે ભગવાનનું ભક્તો માટે આવું વાત્સલ્ય એ વિચારતા હૃદયને સ્પર્શી જતા ભગવાનને નિહાળ્યા. કોને? સનક સનકાદીએ આવા ભગવાનને નિહાળ્યા છે. પણ બધા કેવા છે? તો કે શ્યામે પૃથ્વ ઉરસી, શ્યામ એટલે કે શ્યામ રંગ, ઉરસી પૃથ્વ એટલે ઉરસી એટલે વક્ષસ્થળ, બરાબર. શ્યામ વર્ણના ઉરસી પૃથ્વ, ઉરસી એટલે કે વિશાળ વક્ષસ્થળ થી શોભિતયા સ્ત્રીયા, જે શ્યામ વક્ષસ્થળ ઉપર શ્રીદેવી શોભાયમાન થયા છે. તો એના માટે પણ અહીંયા કહે છે કે ભગવાનના વામ સ્તનમાં ઉપરના ભાગમાં સ્વર્ણ રેખા રૂપે શોભી રહેલા શ્રીદેવી, બરાબર. ભગવાનના વક્ષસ્થળ ઉપર શ્રીદેવીનું સુવર્ણ રેખા રૂપે ચિહ્ન છે. અને એ બતાવતા અહીંયા કહે છે કે ભગવાન શોભી રહે છે. શ્યામે
પૃથ્વ ઉરસી શોભિતયા શ્રિયા, એટલે કે વિશાળ વક્ષસ્થળમાં શ્રીદેવી શોભી રહ્યા છે. અને સ્વહ ચૂડામણી, સ્વ એટલે ભૂવું ભુવઃ સ્વહ એટલે કે સ્વર્ગથી પણ ઉપર, એટલે સ્વર્ગલોકના મુકુટમણી જેવા, ચૂડામણી જેવા. સુભગયંતમ ઇવ આત્મધિષ્ણમ એટલે પોતાનું સ્થાન, ધિષ્ણ એટલે સ્થાન, એટલે સુભગયંતમ એટલે શોભાયમાન કરતા. એટલે શું કહેવા માગે છે કે સત્યલોક પર્યંતનું જે સ્વર્ગ છે તેના પણ મુકુટમણી સમાન, એનાથી પણ સુંદર મુકુટમણી જેવા પોતાના સ્વધિષ્ણમ, આત્મધિષ્ણમ એટલે સ્વધિષ્ણમ એટલે નિજ વૈકુંઠામને સુભગયંતમ શોભાયમાન કરતા ભગવાનને નિહાળ્યા શબ્દ અક્ષત બધે આપણે લગાવવાનો છે. આવા ભગવાનને સનક સનકાદીએ જોયા. એટલે કે છે સ્વર્ગની ઉપર, બધાની ઉપર કૃપા કરવા માટે પ્રસન્ન મુખવાળા. ક્યાં છે આ શબ્દ? સ્નેહાવલોકન કલયા. અને સ્ફુરણીય ધામ, અને જે દર્શનીય ધામ છે એમનું. એટલું જ નહીં, પ્રેમપૂર્વક અવલોકન કરવાના કૌશલ્યથી હૃદયને સ્પર્શી જતા શ્યામ વર્ણના વિશાળ વક્ષસ્થળમાં શોભાયમાન થતા શ્રીદેવી સાથે સ્વર્ગના મુકુટમણી જેવા પોતાના ધામમાં ભગવાનને જોયા, નિહાળ્યા. હવે આગળ કે છે પીતાશુકે પૃથુનિતંબનિ વિસ્ફુરંતયા કાંચાલલિભિવિરુતયા વનમાલયા ચ વલ્ગુ પ્રકોષ્ઠવલયં વિનિતા સુતાંસે વિનસ્ત્ય હસ્ત મિતરેણ દુનામ અબ્જમ. હવે કેવા ભગવાનને નિહાળ્યા એના માટે 40મા શ્લોકમાં કહે છે પિતા સુકે પૃથુ નિતંબની એટલે વિશાળ નિતંબ, વૈકુંઠાધીશ કેવા લાગી રહ્યા છે તો કે વિશાળ નિતંબ ઉપર પિતામ શુકે એટલે પિતાંબર ધારણ કર્યું છે. વિશાળ નિતંબ ઉપર પિતાંબર ધારણ કર્યું છે એવા. અને એટલું જ નહીં, વિસ્ફુરંતયા કાંચલયા, અને કમર ઉપર મજાનો સુંદર કંદરો જળી રહ્યો છે. કમર ઉપર વિસ્ફુરંતયા કાંચયા એટલે કમર ઉપર સુંદર મજાનો કંદરો ઝળકી રહ્યો છે. એટલું જ નહીં, અલિભિહિ વિરુદ્ધતયા વનમાલાયા ચ, અને અલી એટલે ભમરો, ભમરાના ગુંજારવથી વનમાળાથી શોભતા, એટલે એટલા સુંદર સુગંધી પુષ્પો છે, કદાચ ભમરા ત્યાં પહોંચી જતા હોય. અને એને કહે છે વનમાલા. વનમાલા કોને કહેવાય ભાઈ? હમણાં આપણે જોઈએ છીએ. એટલું જ નહીં, વલ્ગુ પ્રકોષ્ઠ વલયમ, અને હાથમાં સુંદર વલ્ગુ પ્રકોષ્ઠ, વલ્ગુ શું? કાંડામાં પ્રકોષ્ઠ વલયમ એ સુંદર કાંડામાં સુંદર મજાના કંકણ પહેરા ધારણ કરેલા છે. અને એટલું જ નહીં, એ હાથમાં કાંડામાં કંકણ તો ધારણ કર્યા છે, પણ સાથે સાથે શું કહે છે? વનિતા સુતાંસે એટલે વનિતાનો પુત્ર. વનિતાનો પુત્ર કોણ છે? જેમનું વાહન છે કોણ છે? ગરુડજી. ગરુડજીના ખભે અંશે વિનસ્ત્ય હસ્તમ, એના ઉપર એમણે હાથ રાખ્યો. ગરુડજીના ખભા ઉપર એમણે હાથ રાખ્યો છે. ઇતરેણ એટલે બીજા હાથથી, એટલે બીજો આ જમણો હાથ હશે, ડાબો હાથ જમણો, એટલે અહીંયા દક્ષિણે કહે છે. ઇતરેણ હસ્તેન તુનાનમ અબ્જમ. અબ્જ એટલે પાણીમાં થનારું કમળ, કમળના ડાળને હાથમાં ધુના
ફેરવી રહ્યા છે ભગવાન. એક હાથ ગરુડજીના મસ્તક ગરુડજીના ખભા ઉપર છે અને બીજો છે બીજા હાથમાં ભગવાને કમળ હાથમાં રાખીને કમળને ધૂના હાથું ફેરવી રહ્યા છે. એટલે ટૂંકમાં ભગવાને એમનું વિશાળ નિતંબ છે એના પર પીતાંબર ધારણ કર્યું છે અને એટલું જ નહીં કંદરો પણ સુંદર ઝળહળી રહ્યો છે અને ગળામાં વનમાળા ધારણ કરી છે. એ કેવી છે ભમરાતી ગુંજારવ કરનારી. અને વનમાળા કોને કહેવાય? આપણે વિષ્ણુ ભગવાનની પૂજા કરીએ ત્યારે કંઈ વનમાળા અર્પણ કરીએ છીએ. વનમાળા કોને કહેવાય? તો અહીંયા શ્લોકમાં આપણે બોલીએ પણ છે પૂજા વખતે શું છે? તુલસી કુંદ મંદાર કરવીર સરોરુહૈ પંચભીર ચિતામાલા વનમાલા પ્રકીર્તિતા. એમાં નહીં, કોઈ ટીકામાં છે, એમાં નથી, શ્લોકમાં નથી. કોને કહેવાય વનમાલા? તો કે તુલસી દળ, તુલસી હોય, કુંદ એટલે મોગરો હોય, મંદાર પુષ્પ હોય, કરેણ અને કમળ. આ પાંચ, તુલસી, મોગરો, મંદાર, કરેણ અને કમળ, આ પાંચના વડે બનાવેલી માળાને વનમાલા કહેવામાં આવે છે. અને છેક નીચે સુધી લાંબી એ ભગવાને વનમાળા ધારણ કરી છે અને હાથમાં સુંદર કંકણો પહેર્યા છે. એક હાથ ગરુડના ખભા પર રાખ્યો છે અને બીજા હાથમાં કમળ લઈને જાણ કે ફેરવી રહ્યા છે, હાથમાં કમળ ઘુમાવી રહ્યા છે. આવા ભગવાનને નિહાળ્યા, દર્શન કર્યા. જોયા કરતાં, જોયા શબ્દ બરોબર ગુજરાતી ન આવે, નિહાળ્યા, દર્શન કર્યા. કારણ કે બહુ શબ્દનો અર્થ વ્યર્થ થઈ જાય. ભગવાનને જોયા નથી પણ એને દર્શન કર્યા, ભગવાનને નિહાળ્યા. એ આગળ કહે છે વિદ્યુત ક્ષિપંત કમકર કુંડલ મંડલાર્હ ગંડસ્થલુન શંખમ મણિમત કિરીટમ દુર્દંડ ષંડ વિવરે હરતાપરાધ્ય હારેણ કંદર ગતેન ચકૌસ્તુભેન. એટલે 41મા શ્લોકમાં કહે છે વિદ્યુત ક્ષિપંત મકર કુંડલ મંડલન અર્હ એટલે યોગ્ય. વિદ્યુત વીજળીની કાંતિ, વીજળીનો જે પ્રકાશ છે એને ક્ષિપંત, એને જાણો તિરસ્કાર કરતા હોય, એટલે કે વીજળીની કાંતિને તિરસ્કાર કરે, શરમાવતા. વીજળીની જે કાંતિ છે, વીજળી તો કેવી ચમકતી હોય, એની ચમકાટ છે એને પણ શરમાવે છે. ક્ષિપંતમ એટલે આમ તો તિરસ્કૃત કહે છે, એટલે કે શરમાવે એવું. શું છે? મકર કુંડલ, ભગવાનના મકરાકૃતિ કુંડલની શોભા યોગ્ય છે. અરહ યોગ્ય છે. જે શું કરે છે? ગંડસ્થલ, જે ગંડસ્થલને શોભાયમાન કરે છે. ગંડસ્થલ એટલે ગાલ, ગંડસ્થલ એટલે ગાલને ગાલ ઉપર એક મકરા કુંડ જરાક નીચે આવતા હશે, એના લીધે ગાલને પણ કદાચ એની કાંતિથી ચમકતા હોય કે ગમે તે હોય, પણ અહીંયા બધા ગંડસ્થલ એટલે મકરાકૃતિ કુંડલોની શોભાને યોગ્ય ગાલ. એટલું જ નહીં, ઉન્નત શંખમ, ઉન્નસ છે ને, ગંડસ્થલ પછી ઉન્નસ સુમુખમ, એમનું મુખ બહુ સુંદર લાગે, પણ કેવું? ઉન્નત નાસિકાયુક્ત મુખ, ઉન્નત નાસિકાયુક્ત મુક્ત છે. અને એટલું જ નહીં, મણિમત કિરીટમ, એટલે મણિમત એટલે મણિથી જળેલો, કિરીટ એટલે મુગટ. એનો મુગટ કેવો છે? મણિથી જળેલો છે. આગળ શે વાત કરી? હાથમાં કુંડળ, કેડ ઉપર કંદોરો વગેરેની વાત કરી. હવે અહીંયા કહે છે કે એમને કાનમાં મકરા કુંડળ પહેરેલા છે, એના ગાલ શોભાયમાન છે, ઉન્નત નાસિકાથી યુક્ત છે અને મણિમય મુગટ ધારણ કરેલો છે. એટલું જ નહીં, દોર્દંડ ષંડ વિવરે, દોર્દંડ એટલે ભુજા, ભુજદંડોમાં ષંડ એટલે સમૂહ, વિવરે એટલે મધ્યમાં. દોર્દંડ ષંડ વિવરે એટલે ભુજદંડ ભગવાનના હાથ છે, એના સમૂહના વિવરે એટલે મધ્યમાં. હરતા એટલે શું ભાઈ?
તો કહે છે હરતા એટલે મુનિઓનું અથવા તો ભક્તોના મનનું હરણ કરીને હરતા એટલે નયન મનોરમ્ય મનનું હરણ કરતા. શું છે? પરાધ્ય ઉત્કૃષ્ટ હાર એટલે ભગવાનના ગળામાં આપણે શું કહીએ, બે હાથની મધ્યમાં, એટલે એવી રીતે કે છે બે હાથના સમૂહના મધ્યમાં એટલે ગળામાં, ભગવાનના ગળામાં સુંદર મજાનો હાર શોભી રહ્યો છે, જે બધાના મનને હરણ કરનારો છે, એવું લટકી રહ્યો છે. પરાર્ધ એટલે ઉત્કૃષ્ટ એવા હારથી શોભાતા ભગવાનના દર્શન કર્યા. પણ સાથે સાથે કેવા? કૌસ્તુભેન, અને ગળામાં કૌસ્તુભમણી પણ છે. એટલે કૌસ્તુભમણી અને સુંદર મજાનો બધા સોનાનો લાંબો હાર હશે. એ સિવાય આગળ શેની વાત કરી? વનમાલા પણ ધારણ કરી છે. પણ એ વનમાલાની આગળ વાત કરી એટલે અહીંયા શું કીધું? કેટલા ભગવાનના સ્વપ્નની વાત કરી. એક તો મકરા કુંડળ છે, જે વીજળીને પણ શરમાવી હોય તેની તેજસ્વીતા છે. એટલું જ નહીં, એમણે મણિમય મુગટ ધારણ કરેલ છે, ઉન્નત નાસિકાવાળું મુખ છે, અને ગળામાં દોરદંડ વિવરે એટલે બે ભુજબંધની મધ્યમાં હરતા બધાના મનને હરી લેનાર એવો હાર અને કૌસ્તુભમણી ધારણ કરેલા છે. હવે આગળ કહે છે 42મા શ્લોકમાં કે હું કેટલી શોભાનું વર્ણન કરું, કેમ બહુ ના, હું કેટલી શોભાનું ભગવાનનું વર્ણન કરું. ભગવાન કેવા લાગે છે? તો કહે છે અત્રોપસૃષ્ટમિતિ ચોષ્મિતિ મિન્દિરાયાઃ સ્વાનામ દિયા વિરચિતમ બહુશોષ્ટવાઢ્યમ મહ્યમ ભવસ્ય ભવતાં ચ ભજંત અંગમ નેમુ નિરીક્ષ્ય નવિતતૃપ્તદૃશો મુદાકૈઃ નેમુ નિરીક્ષ્ય નવિતૃપ્તદૃશો મુદાકૈઃ. કે કેમ બહુના, શું કેવું? ઉપસૃષ્ટમિતિ ચ ઉષ્મિત ઇન્દિરાયાઃ ઓમ ઇન્દિરાયાઃ એટલે લક્ષ્મી. અત્ર કેમ બહુના, કેવી રીતે કેવું? અત્ર એટલે અહીંયા શું છે? ઉપસૃષ્ટમ એટલે શું આપણે જોઈએ છીએ? ઉપૃષ્ટમ એટલે અસંગતમ ઇતિ એટલે છૂટી ગયો છે. ઉપસૃષ્ટમ એટલે છૂટી ગયો છે. શું છૂટી ગયું છે? ચોસ્મિતા છે, ચોસ્મિતમ ઇન્દિરાયા. ઇન્દિરાયા એટલે કોણ? લક્ષ્મીજી. ઇન્દિરા એટલે લક્ષ્મીજીનું બીજું નામ છે. લક્ષ્મીજીનો છૂટી ગયો છે. શું છૂટી ગયો છે? ઉપસ્મિત એટલે સૌંદર્યનો ગર્વ. લક્ષ્મીજીને એવું હતું કે હું જ સર્વથી સૌંદર્યવાન છું, મારો સૌંદર્યનો ખજાનો કંઈ છે જ નહીં. પણ ઉપસ્મિત ઇન્દિરાયા. ઉપસૃષ્ટમ એટલે સૌંદર્યનો ગર્વ, કે અહમ એવ સૌંદર્યવાન. લક્ષ્મીજીને એમ લાગતું હતું કે હું જ સૌંદર્યવાન છું, એવો જે ગર્વ હતો એ ભગવાનના સૌંદર્યને જોતા ઉપસૃષ્ટમ છૂટી ગયો. પહેલાં તો મારા જો કોઈ સૌંદર્યવાન નથી, પણ ભગવાનનું જે સૌંદર્ય જોયું. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે સનક સનકાદિએ ભગવાનના જે સૌંદર્ય સૃષ્ટિને જોયું, એ જોયું ત્યારે કેવું સૌંદર્ય હતું? તો કે લક્ષ્મીજીને પણ પોતાનો ઘર છૂટી ગયો. એ તો વિચાર કરો કે કેવું સૌંદર્ય હશે. અને એ વાત સૌંદર્યની વાત કરે છે ત્યારે ફરીવાર જે 64 ભક્તોની વૈષ્ણવની વાર્તા આવે છે ને, એમાં પેલો જે વ્યક્તિ, એક ભાઈ છે, જે એક ગણિકાના રૂપને મોહિત થયેલો, પણ મહાપ્રભુજી કહ્યું કે તું એક વખત આવતો ખરો, તારા સમય આવ. એ સમયે જઈને ભગવાનના જે રૂપનું માધુર્યનું દર્શન કરાવ્યું, એ બધા રૂપ ફીકા લાગ્યા. એટલે ભગવાનનું રૂપ માધુર્ય એટલું સુંદર છે કે લક્ષ્મીજીને પણ પોતાના સૌંદર્યનો ગર્વ તો ક્યાંય છૂટી ગયો. એને કહે છે એટલું જ નહીં, બીજી લીટીમાં કહે છે સ્વાનામ દિયા વિચરતમ બહુશોષ્ટવાઢ્યમ. બહુ સૌષ્ટવાન. આઢ્યમ એટલે યુક્ત. બહુશોષ્ટવાઢ્યમ એટલે બહુ શુષ્ટવાન પછી આઢ્યમ એટલે યુક્ત જોડાયેલા. ભગવાન કેવાય છે? સ્વદિયામ વિચરિત, પોતાના ભક્તો,
પોતાના ભક્તો જે પ્રકારે એટલે યથાભૂત તર્કિતમ તથા રૂપેણ આવિર્ભૂતમ, ભગવાનના ભક્તો જે પ્રકારે ભગવાનના રૂપનું, સૌંદર્યનું, માધુર્યનું જે કંઈ કલ્પના કરે છે એ રૂપે ભગવાન પ્રગટ થાય છે. એવું કેમ કહો છો? તો અહીંયા ભાગવતમાં પણ આગળ કહેવાના છે અને અહીંયા ટીકામાં કહ્યું છે કે પોતાના ભક્તોની બુદ્ધિથી વિચારેલું જે શ્રીઅંગ છે એ ભગવાન ત્યાં પ્રગટ કરે છે. ભક્તિ આમનો સાક્ષાત્કાર કરે છે. રૂપનો સાક્ષાત્કાર કોણ કરે છે? તો ભગવાનના ભક્તોની ભક્તિ. એટલે શાસ્ત્રોમાં અનંત રૂપે ગવાયેલા હે ભગવાન ભાગવતમાં આવવાનું છે કે ભક્તો પોતાના આવી ગયો, ભક્તોના બુદ્ધિ વડે આપ જે રૂપે ધ્યાન કરે છે તે રૂપે આપ તેમાં ભક્તો પર કૃપા કરવા માટે આ પ્રગટ થાય છે. ભક્તો જે રૂપે ધ્યાન કરે ભગવાન એ રૂપે પ્રગટ થાય છે. માટે અહીંયા કહે છે સ્વનામ દિયામ વિરચિતમ બહુશોષ્ટ બાઢ્યમ. સ્વનામ દિયા એટલે પોતાના ભક્તો દ્વારા વિરચિતમ એટલે જે કંઈ કલ્પના કરવામાં આવી છે એવા સૌંદર્યયુગ આપ પ્રગટ થાવ છો. અને સૌંદર્ય કેવું છે કે લક્ષ્મીજીના ગર્વને પણ હટાવી દીધો, એને પણ છૂટી ગયો ગર્વ. એવું એટલું જ નહીં, પછી કહે છે મહ્યમ, એ ચતુર્થી વિભક્તિ છે પણ એ ષષ્ઠીના અર્થે છે. મહ્યમ એટલે મને, એટલે બ્રહ્માજી કે મને, ભવસ્ય એટલે શિવજીને, ભવતામ ચ, ભવતામ એટલે તમે બધા મુનિઓ, અને ચ બીજા કોઈ પણ ભક્તો હોય. ભજંતમ અંગ, અંગ એટલે મૂર્તિ, ભજંતમ એટલે પ્રગટ કરે છે. ભગવાન મારા માટે, શિવજી માટે, બીજા બધા મુનિઓ માટે કે અન્ય કોઈ માટે જે પ્રકારે એ લોકો કલ્પના કરે છે ભગવાનને કૃપા કરવા માટે એ રૂપે પ્રગટ થાય છે. મૂર્તિ એટલે રૂપ અને ભજંતમ એટલે પ્રગટ થાય છે. આવા રૂપને જોઈને સનક સનકાદિને શું થયું? તો કે ને મુહુ નિરીક્ષ ન વિતૃપ્ત દુષો મુદાહા કૈહી. મુદા એટલે હર્ષેણ પૂર્ણ, મુદા એટલે આનંદ, પણ આનંદથી પૂર્ણ થઈ ગયા, ખૂબ આનંદિત થઈ ગયેલા સનક સનકાદી કૈહી એટલે મસ્તક શિરોભિહી ને મુહુ નમસ્કાર કર્યા. કેમ? નિરીક્ષ ન વિતૃપ્ત ઋષો, એમણે દર્શન તો કર્યા પણ એમની આંખોને તૃપ્તિ થઈ. ન વિતૃપ્ત દૃશ્ય, એમની આંખોને તૃપ્તિ ન થઈ પણ એમના આવા દર્શન કરતાં એમનું મસ્તક નમી ગયું. કૈહી ને મુહુ એટલે મસ્તક નમી ગયું અને ખૂબ આનંદ થયો. એટલે કે છે સર્વ સૌંદર્ય નિધિ એવા લક્ષ્મીજીનો ગર્વ પણ ભગવાનના સૌંદર્ય જોતા છૂટી ગયો અને પોતાના ભક્તની બુદ્ધિથી કલ્પવામાં આવેલ અતિ સૌંદર્ય સંપન્ન શ્રી અંગ માટે બ્રહ્માજી, શિવજી તથા અન્ય મુનિજનો પર પ્રગટ કરતા ભગવાનને દર્શન કરતા જેના આંખોની તૃપ્તિ નથી થઈ અને ખૂબ આનંદ થયો છે એવા સનક સનકાદિના મસ્તકો નમી ગયા. નમવાની જરૂર નથી, નમી ગયા. આ સહજ છે. આપણે કોઈને બળપૂર્વક પ્રણામ કરીએ, કોઈ સંત છે માટે પ્રણામ કરવા જોઈએ, એને આદર આપવો જોઈએ, એક વસ્તુ છે. એમને તો નમી ગયા, મસ્તક એમના નમી ગયા છે. કારણ કે ભગવાન જ એવા છે કે ભગવાન એમના ભક્તિમાં ભક્તિથી જે કંઈ ભક્તો સૌંદર્ય દર્શન કરે છે એવા સૌંદર્યવાન પ્રગટ થાય છે. અને આવા સૌંદર્યવાન ભગવાનના દર્શન કરતાં જેની આંખોને તૃપ્તિ થઈ નથી પણ ખૂબ આનંદ થયો છે એવા સનક સનકાદિના મસ્તકો નમી પડ્યા છે. હવે આગળ કહે છે એટલે ટૂંકમાં અહીંયા ભક્તિની વાત થઈ રહી છે ત્યારે સનક સનકાદિ તો આત્મારામ છે, ભગવાનના સ્વરૂપમાં સ્થિત છે. એટલે સ્વરૂપાનંદ કરતાં ભક્તિનો આનંદ મહાન છે એવું બતાવતા આગળ કહે છે 43મા શ્લોકમાં તસ્યારવિનંદન તસ્યારવિંદ નયનસ્ય પદારવિંદ કિંચલ કમિશ્ર તુલસી મકરંદ વાયુ.
અંતર્ગત સવિવરેણ ચકાર તેષાં સંક્ષોભમક્ષરમ જુષામપી ચિત્તતન્વોઃ તસ્ય અરવિંદનયનસ્ય પદારવિંદ કિંચલૈકૈઃ પેલા તો કે છે તે અરવિંદ નયન જે કમળ નેત્ર ધારણ કરેલા એવા ભગવાનના ચરણારવિંદ એટલે ચરણ કમળ કિંચલક એટલે કિંચલકૈઃ એ કેસરથી મિશ્રિત થયેલા શું છે મિશ્રિત તુલસી એટલે તુલસી દળ છે મકરંદ વાયુ તેના મકરંદથી એટલે શું કહે છે ભગવાનના ચરણ કમળ ઉપર તુલસી પત્ર જે ધરાવ્યા હશે અર્પણ કર્યા હશે એ કેવા છે કેસરથી યુક્ત છે અને એના લીધે એક સુગંધી વાયુ વહી રહ્યો છે એના લીધે શું થાય છે અંતર્ગત સવિવરેણ ચકાર તેષાં અને એના લીધે પોતાના અંતર્ગતેન પોતાના નાસિકાના છિદ્ર દ્વારા જે સુગંધ છે કઈ સુગંધ છે ભગવાનના ચરણારવિંદની એ સુગંધને જોઈને સંક્ષોભમ છેલ્લી લીટીમાં કહે છે સંક્ષોભમ અક્ષર જુષામપી અક્ષર જુષામ એટલે અક્ષર જેનો ક્ષર થઈ શકે નહીં તે જુષામ એટલે આનંદ એટલે અક્ષર જુષામ એટલે બ્રહ્માનંદ શું થાય સંક્ષોભ એક સંક્ષોભ થઈ ગયો ખળબળી ગયો કોને ખળબળી ગયો ચિત્તમ તન્વયો ચિત્ત એટલે મન અને શરીરમાં ચિત્તમાં અતિ હર્ષ થયો અને શરીરમાં રોમાંચ થયો એટલે શરીર અને મન ખળબળી ગયા એટલે કે શરીરમાં રોમાંચ થયો છે મનમાં અતિ હર્ષ થયો એટલે કે છે કે તે અરવિંદ નેત્ર વૈકુંઠનાથના ચરણ કમળના કેસર સાથે મિશ્ર થયેલા તુલસીના મકરંદવાળો વાયુ બ્રહ્માનંદનું સેવન કરનાર અક્ષર જુષામ એટલે બ્રહ્માનંદનું સેવન કરનારની નાસિકામાં જતા નાસિકા દ્વારા શરીરમાં જતા પ્રવેશ કરતા ચિત્તને ખૂબ આનંદ થયો છે અને શરીરમાં રોમાંચ ખળભળાટ થયો છે ખળભળાટ મચાવી ગયો હવે આગળ કહે છે કેવો હર્ષ થયો એના માટે પછી 44મા શ્લોકમાં કહે છે દેવા અમુષ્ય વદતાસિત પદ્મકોશમ ઉદ્વીક્ષ્ય સુંદરતરાદર ઉન્દહાસમ લબ્ધાશિષ પુનરેવેક્ષ્યત દિંગ્રમંગ્રે વંદમ નખારુણમણિશ્રયણમ નિદદ્યુઃ એટલે કહે છે કે તેવા અમુષ્ય વદન અસિત પદ્મકોશ અસિત એટલે જે શ્વેત નથી એટલે શ્યામ અસિત એટલે શ્યામ પદ્મકોશમ ઉદ્વીક્ષ્ય તેવા તે એટલે સનકાદી મુનિઓ વય એટલે ખરેખર અમુષ્ય એટલે આ ભગવાનના વદન ભગવાનનું જે વદન છે શ્યામ કમળનું અસિત પદ્મકોશ કોશ એટલે અંદર શ્યામ કમળના કળીના જેવું એટલે અસિત પદ્મકોશ એટલે શ્યામ કમળની કળીને એવું કેવું આ ઉપમા આપવામાં છે ભગવાનના મુખને શ્યામ કમળના કળીની ઉપમા આપે છે એટલે અહીંયા ટીકાકાર કહે છે અભૂત ઉપમા આવી તમે ક્યાંય ઉપમા જોઈ છે અભૂત ક્યાંય બને નહીં એવી ઉપમા ભગવાનના મુખને આપવામાં આવે છે અભૂત ઉપમા કહેવાય છે એટલે કે અતિ સુંદર એની કોઈ સરખામણી કરી શકાય ક્યાંય આવી ઉપમા બીજા કોઈને આપવામાં આવી ન હોય એને અભૂત ઉપમા કહેવાય એટલે અહીં કહે છે અભૂત ઉપમા છે અને એટલું જ નહીં ઉદ્વીક્ષ્ય સુંદરતરા એટલે એકદમ સુંદરતરા શું અધર એટલે ઓષ્ટ કેવા છે કુંદ હાસમ મોગરાના જેવું હાસ્ય એટલે એકદમ નિર્મળ મોગરો કેવો એકદમ સુંદર દેખાતો હોય સુગંધી અને સફેદ એવું નિર્મળ હાસ્ય એટલે ભગવાનના અરુણ ઓષ્ટ સુંદરતરા અધર કુંદર હાસમ એમના બંને અરુણ ઓષ્ટ ઉપર મોગરા જેવું હાસ્ય છે જેમના વદન ઉપર પછી કહે છે ઉદ્વીક્ષ્ય એટલે ઉદ એટલે
ઉદ્વિક્ષેલ ઉપર દ્રષ્ટિ કરી, ભગવાનના મુખ ઉપર જ્યારે દ્રષ્ટિ કરી ત્યારે ભગવાનનું વર્ણન કેવું છે કે શ્યામ કમણી કળજા વદનને નિહાળ્યો, અને ઓષ્ટ છે કેવા છે એમના કે અરુણ એકદમ લાલ, પણ સાથે મોગરાના ફૂલના જેવું હાસ્ય, એવું નિર્મળ હાસ્ય જોઈને શું થયું, ઉદ્વિક્ષેલ ઉપર જ્યારે ભગવાન મોઢા પર જોયું ત્યારે લબ્ધ આશીષ, લબ્ધ આશીષ એટલે પ્રાપ્ત મનોરથા, એમના બધા મનોરથ પૂર્ણ થઈ ગયા. ભગવાનના આવા સ્વરૂપને જોતા લબ્ધાશીષ, એમના બધા જ મનોરથ પૂર્ણ થઈ ગયા. અને શું થાય છે, લબ્ધ આશીષ પુનઃ અવેક્ષ, ને ફરી વાર પાછું જોયું, એમ કહેવાય ને તૃપ્તિ ન થતી હોય એમ પુનઃ અવીક્ષ, પુનઃ નીચે દ્રષ્ટિ કરીને અવીક્ષ તદ અંગ્રીમ તદીય અંગ્રીમ બંધમ, પુનઃ નીચે દ્રષ્ટિ કરીને ફરીને પુનઃ નિહાળ્યા શું, ભગવાનના ચરણ કમળને, ભગવાનના ચરણ કમળ. તદ બંધ અંગ્રીમ નખ અરુણમ મણિ શ્રવણય, અને ભગવાનના ચરણોમાં કેવા છે નખ, ભગવાનના ચરણના નખ કેવા છે એકદમ લાલ, અરુણ મણિશ્રયણ એટલે ચિંતામણી જેવા, નખમાં પણ લાલ તો છે પણ આમ પ્રકાશી રહ્યા છે, ચિંતામણી મણી કેવો આમ પ્રકાશતો હોય એમ ભગવાનના નખો છે, ચરણમાં રહેલા નખોને ચરણ કમળમાં નખો છે કેવા છે એકદમ લાલ અને શોભાયમાન મણીને જેવા. એ જોતા નિદિદ્યહુ, એમને તો ધ્યાન કરવા લાગ્યા, ખ્યાલ આવ્યો, પેલા નમસ્કાર કર્યા પણ ભગવાનના સૌંદર્યને જોતા હવે એમનાથી રહેવાયું ને, એકદમ આંખ બંધ થઈ ગઈ અને આખા અંગના શોભાને જાણે પોતે પોતાનામાં સમાવી લેવા માગતા હોય. ભગવાને વાત તો કરી પહેલાંથી કે હાથ ગરુડ ઉપર છે, બીજા હાથમાં કમળ રહ્યું છે, પિતાંબર ધારણ કર્યું છે, ગળામાં વનમાળા છે, બધી જે શોભાની વર્ણન કર્યું, એ સૌંદર્યને જાણે આત્મસાત્મ કરવું હોય એમ નિદિદ્યુહુ, એ તો એકદમ ધ્યાન કરવા લાગ્યા. એટલે કહે છે કે સનકાદિ મુનિઓ ખરેખર અતિ સુંદર અધરોષ્ટ ઉપર મોગરાના જેવા સ્મિતવાળા ભગવાનના શ્યામ કમળની કળીજા વદનને નિહાળી જાણે મનોરથ પ્રાપ્ત કર્યો હોય તેમ ભગવાનના નખરૂપ લાલ મણીના આશ્રયવાળા ચરણયુગ્મનું નીચા નમીને એમને ફરીવાર ધ્યાન કરવા લાગ્યા છે. હવે આગળ કહે છે બહુ સુંદર, તમે જુઓ આપણને અહીંયા ભગવાનના સ્વરૂપનું વર્ણન કરાવતા કેટલું ધ્યાન કરવું હોય તો ધ્યાન માટેના બધા સુંદર શ્લોકો પણ ભગવાનના છે, જે આ સનત સુમારે દર્શન કર્યા. અને એ દર્શન કરતાં કરતાં સહજતાથી સ્તુતિ સરી પડી. તો અહીંયા કહે છે પુંસામ ગતિ મૃગયતામિહ યોગ માર્ગૈઃ ધ્યાનાસ્પદમ બહુમતમ નયનાભિરામમ પૌંસ્નમ વપુર્દર્શયનામનન્ય સિદ્ધૈઃ ઔત્પત્યકે સમગ્રન યુતમષ્ટભોગૈઃ. એટલે કે છે પુંસામ ગતિમ મૃગયતામ ઇહ યોગ માર્ગૈઃ, ઇહ એટલે અહીંયા, એટલે આ લોકમાં યોગ માર્ગૈઃ યોગ માર્ગ દ્વારા પુંસામ ગતિમ મૃગયંત લોકો મોક્ષની ગતિને શોધે છે. મૃગયંત એટલે શોધવું, મૃગ એટલે તો માર્ગ, મૃગયંત મનુષ્ય આ લોકમાં યોગ માર્ગ દ્વારા મોક્ષ ગતિને શોધનાર જોનાર શું છે, ધ્યાયાસ્પદમ બહુમતમ નયનાભિરામમ. બહુમતમ એટલે શું, બહુ સુંદર કહે છે. બહુમતમ એટલે અતિ આદરણાસ્પદમ, ભગવાન કેવા છે અતિ આદર પાત્ર, અથવા તો અનેક તત્વો વેતાઓ દ્વારા સન્માન પાત્રને બહુમતમ. પણ એના માટે એક બીજો ટીકાકાર બહુ સુંદર વાત કરી છે, હમણાં જ આપણે જોઈશું એને. બહુમતમ એક બીજું આપણે જોઈએ, બહુમતમ એટલે પેલા અતિશય આદરવાળા તત્વવેતાના સન્માન પાત્ર. પછી શું કહે છે આપણે જોઈએ, પછી કહે છે પૌંસ્નમ. પૌંસ્નમ એટલે શું છે, પૌંસ્નમ એટલે પુરુષ આકારેણ પૌરુષમ વપુ દર્શયન, એવા ભગવાને પુરુષ આકારનું
પુરુષ આકારનો શિવ વિગ્રહ દર્શાવતા. ભગવાન કહેવાય છે સચ્ચિદાનંદ. હા, પણ એ અહીંયા અત્યારે વાત નથી કરતા. અત્યારે તો ભગવાનની ભક્તો ઉપર ભગવાન કેવા છે જેને યોગ માર્ગ દ્વારા ભગવાનને પામવા માગે છે. ભગવાન કેવા છે બહુ મતમ એટલે બહુ જ આદરણીય સન્માનીય છે. એટલું જ નહીં, ધ્યાનાસ્પદમ અને એ ધ્યાનનું અતિ આદરપાત્ર છે. નયનાભિરામમ કેવા છે, નયનાભિરામમ એટલે નેત્રોને આનંદ આપનાર. નયનાભિરામમ કોના માટે વપરાય છે શબ્દ? રામજી માટે. નયનાભિરામમ, નયનાભિરામમ અને એટલું જ નહીં, ધ્યાનાસ્પદમ જેનું ભગવાનના ધ્યાન કરે છે. એટલે મનુષ્યો ધ્યાનરૂપી વિષય દ્વારા અતિશય આદરપાત્ર અને નયનાભિરામમ બધાને આનંદ આપનાર એવા ભગવાન કેવા છે. પૌંસ્તમ બપુહુ એ બીજાઓને માટે પુરુષ આકારે વપુ દર્શયન એમને બધાને પુરુષ આકારે ભગવાનનું રૂપ ધારણ. ભગવાન કેવી રીતે ધારણ કરે છે કે નયનાભિરામમ બધાને આદરણીય અને ધ્યાન કરવા માટે ભગવાન આવું રૂપ પુરુષ આકારનું મૂર્તિ રૂપ ધારણ કરે છે. દર્શયન છે દર્શયાન અન્ય સિદ્ધૈ ઔક્તિકૈ. પછી સમગુણન છે એટલે એનું ગાન કરવું, સ્તુતિ કરવી. પણ એના માટે આગળ જોઈએ કે યુદ્ધ અષ્ટભોગૈ બે શબ્દ જોવાના છે. એક શબ્દ છે ઔક્તિકૈ. ઔક્તિકૈ એટલે સ્વાભાવિક. ઔક્તિક એટલે સ્વાભાવિક. સ્વભાવ એટલે કોને કહેવાય? જે હંમેશા રહે તેને સ્વભાવ કહેવાય. ઔક્તિકમ એટલે સ્વભાવ એટલે નિત્ય. નિત્ય કેવું છે? જો છેલ્લો શબ્દ શું છે? યુદ્ધ અષ્ટભોગૈ. યુદ્ધ એટલે જોડાયેલા, અષ્ટભોગૈ એટલે 8 પ્રકારના ભોગ એટલે ઐશ્વર્યથી. 8 પ્રકારના ઐશ્વર્ય જેમના હંમેશા છે, નિત્ય, જેમના નિત્ય છે તેવા ભગવાનની સમગ્ર ભગવાનની એ સ્તુતિ કરવા લાગ્યા છે. ફરી એકવાર પછી આપણે બે શબ્દ જોવાના બાકી છે, જોઈ લઈએ પછી આપણે અટકીએ. આ લોકમાં યોગ માર્ગ દ્વારા મોક્ષની ગતિને શોધનાર મનુષ્યો ધ્યાનાસ્પદમ ધ્યાનરૂપ વિષય દ્વારા અતિશય આદરપાત્ર, બહુમતમ એટલે અતિશય આદરપાત્ર અને નયનાભિરામમ નયનને આનંદ આપનાર, બીજાઓ માટે અસાધારણ એવા નિત્ય 8 પ્રકારના ઐશ્વર્યને ધારણ કરનાર પુરુષ આકાર શિવ વિગ્રહ દર્શાવતા ભગવાન અત્યારે પુરુષ આકાર શિવ વિગ્રહ દર્શાવી રહ્યા છે. ભગવાનની સમગૃણન મુનિઓ સ્તુતિ કરવા લાગ્યા. પણ એમાં બે શબ્દ બહુ સુંદર છે. એક તો અષ્ટ ભોગૈ, જે 8 ભોગ છે, 8 ઐશ્વર્ય છે એ એમના નિત્ય છે. તો કયા છે? વંશીધરી મહારાજ અને શ્રીધરી મહારાજમાં થોડોક ભેદ છે. અષ્ટભોગ ઐશ્વર્ય માટે વંશીધરી મહારાજ કહે છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ 5 થયા. કૃપા 6, કર્મ અને પછી કર્મ 7 અને 8મું છે એમનું ઐશ્વર્ય. 8 પ્રકારના ભોગ વડે યુક્ત અષ્ટભોગૈ એટલે 8 પ્રકારના ભોગ વડે યુક્ત. તો ભક્તો છે એ ભક્તિ દ્વારા આમાંથી 8 ભોગમાંથી એક પણ ભોગ એટલે એનો સ્પર્શ કરે છે, એનો અનુભવ કરે છે. ભોગ કરો એટલે આપણે જે ભોગ કહીએ છીએ નહીં, પણ એનો અનુભવ કરે છે. કઈ રીતે? તો શબ્દ એટલે શું? સૌશ્વર્ય એ શબ્દનો ભોગ છે. સૌશ્વર્ય સુંદર જે કાનને સાંભળતા ધરાઈને એને સૌશ્વર્ય કહેવાય. એ શબ્દનો ભોગ છે. એ ભગવાનના કંઈક કેવા મધુર વચનો એમને સાંભળવા ધ્યાન દ્વારા કેવી રીતે ભક્તિ દ્વારા એમને સાંભળવા મળતા હોય. પછી છે સ્પર્શ એટલે સૌકુમાર્ય. સૌકુમાર એકદમ કોમળ સ્પર્શનો પણ અનુભવ ભક્તો કરતા હોય. એટલું જ નહીં, સૌંદર્ય શબ્દ સ્પર્શ પછી રૂપ એટલે સૌંદર્ય. હમણાં આપણે જોયું કે સૌંદર્ય તેવું છે કે લક્ષ્મીજીનો ગર્વ પણ જતો રહ્યો. માધુર્ય એટલે રસ. રૂપ શબ્દ સ્પર્શ રૂપ અને રસ. રસ એટલે માધુર્ય, ભગવાનનું માધુર્ય. અને ગંધ એટલે સૌરભ્ય એ સુગંધ. જેમ હમણાં વાત કરી કે ભગવાનના ચરણ ઉપર તુલસી દળ ઉપર મૂકેલા પણ કેસરયુક્ત એ સુગંધ એનો અનુભવ કરે. એટલે ધ્યાન દરમિયાન આમાં ઘણી બધી સુગંધનો પણ અનુભવ થતો હોય. ક્યારે સ્વાદનો અનુભવ થતો હોય, ક્યારે સ્પર્શનો અનુભવ થતો હોય, ક્યારે રૂપનો અનુભવ થતો હોય. એટલે આવા અનુભવ થાય. એટલું જ નહીં,
પછી કે કૃપા એટલે વાત્સલ્ય, ભગવાનનું વાત્સલ્યનો અનુભવ. એ તો આપણે જોયું કે વાત્સલ્યના મૂર્તિ છે કે જેવું એના ભક્તો પર જ્યારે શાપ આપ્યો, ભગવાન વાત્સલ્ય મૂર્તિ, ભગવાન ખુલ્લા પગે દર્શન આપવા માટે તૈયાર થયા. વાત્સલ્ય મૂર્તિ માટે તો કેટલા બધા ભક્તોએ ભગવાનના કૃપાના વાત્સલ્યના અનુભવ કર્યા હશે, એમાં કોઈ શંકા નથી. કારણ કે સુદામાની વાત કરીએ કે અહીંયા અત્યારે સનક સનકાદીની વાત કરીએ, કયા કોઈ પ્રકાર વાત્સલ્ય એની તો કોઈ કૃપાનો તો કોઈ અંત જ નથી. જેમ કે વિભીષણ મહારાજને આવતા વેદ એને રાજ્યાભિષેક કરી દીધો અને સકુચી દિન રઘુરાય સંકોચ સાથે કેવી કૃપા કરી. એટલે વાત્સલ્ય કૃપા અને લીલા એટલે કર્મ એટલે ભગવાનની લીલા, કર્મ એટલે લીલા એટલે 7 ભોગ થયા અને 8મો ભોગ છે સૌંદર્ય, ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે કયા? ભવ એટલે ઐશ્વર્ય. અને ભગવાને કે 6 ઐશ્વર્ય અને ભગવાનને 6 ભગવાન ઐશ્વર્ય ધારણ કરે. ભગવાન આપણે ગીતામાં હમણાં જ શબ્દ જોયો, ભગવાન એટલે ષડ ઐશ્વર્યવાન ભગવાન. કયા 6 ઐશ્વર્ય જોયા હતા? ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. એટલે આ 8 પ્રકારના ભોગને ધરાવનાર ભગવાનની આ લોકો જે નિત્ય છે, 8 પ્રકારના ભોગ જેના નિત્ય છે એવા ભગવાનની સમગુણન સ્તુતિ કરવા લાગ્યા. તો અહીંયા આ વંશીધરી મહારાજને 8 પ્રકારના ભોગને આ રીતે જોઈએ છે. જ્યારે શ્રીધરીમાં શું કહે છે? શ્રીધરીમાં કહે છે અષ્ટસિદ્ધિ એટલે અણિમા, નદીમાં, પ્રાપ્તિ, પ્રાકામ્ય, મહિમા, ઈશત્વ અને વશિત્વ અને કામ, વસાયિતા બધાના વિશે વિચાર પછી કરીશું. પણ અહીંયા કહે છે આ પ્રકારે ભગવાન ચિત્ત એટલે જો ફરી વાર જો આખો શ્લોક તમને ખ્યાલ આવશે કે આ લોકમાં યોગ માર્ગ દ્વારા મોક્ષ ગતિને પ્રાપ્ત કરનાર શોધનાર મનુષ્યને ધ્યાન દ્વારા અથવા તો અતિશય આદરપાત્ર, નેત્રોને આરામ આપનાર અને નિત્ય 8 પ્રકારના ભોગને અથવા તો 8 પ્રકારના ઐશ્વર્યને ધરાવનાર ભગવાન પુરુષ આકારે કૃપા માટે થઈને પ્રગટ થાય છે. એવા ભગવાનને જોતા જ સમગુણન લોકો કોણ? સનતકુમાર વગેરે સ્તુતિ કરવા લાગ્યા. કયા પ્રકારની સ્તુતિ કરી એ આપણે આવતીકાલે જોઈશું. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આપણે બીજો શ્લોક બોલીએ છીએ. યમ પ્રવચંતમનુપેત્ય અપેત કૃત્યમ વૈપાયનો વિહરકાતર આચુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.